दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો બોડેલીની નવીન તાલુકા પંચાયત કચેરી માટેની જગ્યાના વિવાદ મામલે વકીલ મંડળનો આંશિક વિજય। વિવાદિત સ્થળ ઉપર તાલુકા પંચાયત કચેરીના બાંધકામ ઉપર નામદાર કોર્ટનો સ્ટે। હાલ પૂરતી યથાવત સ્થિતિ જાળવી રાખવા નામદાર કોર્ટનો આદેશ। બોડેલી કોર્ટ સંકુલ આગળની ખુલ્લી જગ્યામાં તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ માટેની તૈયારીઓ શરૂ કરાઈ હતી। સદર જગ્યાની વકીલ મંડળ દ્વારા પાર્કિંગ સહિત કોર્ટ ઉપયોગી હેતુ માટે પણ માંગણી કરાઈ હતી, છતાં પણ તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી માટે ફાળવી દેવાતા વકીલ મંડળે કોર્ટમાં દાખલ કર્યો હતો દાવો દાખલ કરતા પૂર્વ તંત્ર અને સરકાર પાસે અનેક વખત રજૂઆત અને ચર્ચા કરવામાં આવી હતી, છતાંય તંત્ર અને સરકાર દ્વારા કોઈ તસદીક ન લેવામાં આવી હતી। જ્યારે આગામી 3 મેના રોજ રાજ્યકક્ષાના મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાઈ હતી તડામાર તૈયારીઓ સરકારી નાણાંનો દુર્વ્યય ના થાય તે માટે વકીલ મંડળ દ્વારા આજે સ્ટે માટે અરજી કરવામાં આવી હતી। વકીલ મંડળની અરજીને લઈને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ રાખી આપ્યો છે સ્ટે। તો આવો અંગે શું કર્યા છે વકીલ મંડળના પ્રમુખ જાણીએ। આજરોજ નામદાર છોટાઉદેપુરના સિનિયર ડિવિઝન સાહેબની કોર્ટમાં બોડેલી તાલુકા પંચાયતની નવીન કોર્ટ જે બોડેલી કોર્ટની સામે બની રહી છે બાજુમાં આગળના ભાગે એનો અમે સિવિલ સૂટ 2/25 દાખલ કરેલો અને ગઈ તારીખે નામદાર કોર્ટના આદેશ મુજબ સ્થળ સ્થિતિનો પંચકાસ હતો, એમાં પંચો અને બધા પક્ષકારો હાજર રહ્યા હતા। આજરોજ વધુ સુનાવણી હતી એટલે નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ શ્રી એજે રોહિત સાહેબ, જે.કે. અમીન સાહેબ, વિમલભાઈ શાહ, નીરજભાઈ પંચોલી તથા પૂરી સમગ્ર અમારી બોડેલી બાર એસોસિએશનની ટીમ, હોદ્દેદારશ્રીઓ બધા હાજર રહ્યા હતા સુનાવણીમાં। અને પ્રતિવાદી પક્ષે ડીડીઓ સાહેબ જાતે હાજર હતા, કલેક્ટરશ્રીના પ્રતિનિધિ હતા, મામલેદારશ્રી હતા, ટીડીઓશ્રી હતા અને બાંધકામ વિભાગના અધિકારીઓ હતા। પરંતુ એક સૂચક જે ગેરહાજરી કહેવામાં આવે એ તાલુકા પ્રમુખશ્રીની હતી, કારણ કે જે આખો વિવાદ છે એ તાલુકા પંચાયત કચેરીનું નવીન બાંધકામનો છે અને તાલુકા પ્રમુખશ્રીની ગેરહાજરી એ સૂચવી રહી છે કે કંઈક ને કંઈક જગ્યાએ એમની ભૂલ થઈ છે એવું માની લેવું છે। એટલે આજે નામદાર કોર્ટની અંદર ડીડીઓ સાહેબ તરફથી પણ એમના વકીલ શ્રી એસ.આર. ચૌહાણ અને સરકાર તરફે જે બી પુરાણી સાહેબ હાજર હતા અને અમે દલીલો અમારા સિનિયર એડવોકેટશ્રીઓ એ કરી અને છેલ્લે પછી નામદાર કોર્ટે વચગાળાનો હુકમ કરતાં નામદાર કોર્ટે જણાવ્યું અને અમારા જે એડવોકેટશ્રીઓની જે દલીલ હતી એની અંદર સ્પષ્ટ હતું કે ગઈકાલે જ્યારે પંચખ્યાસ થયો ત્યારે નામદાર કોર્ટની અંદર મેટર ચાલુ હતી, તેમ છતાં આ લોકોએ જીસીબી લગાડ્યા, ટ્રેક્ટરો અને ડમ્પરો વચ્ચે ત્યાં સફાઈની કામગીરી કરી। એટલે આ બાબતે ગંભીરતા તો હતી જ, પરંતુ સાથે સાથે આ જે નામદાર કોર્ટની અંદર જે વચગાળાના સ્ટેની માંગણી કરવામાં આવી એની અંદર નામદાર કોર્ટે આજે જે સ્થિતિ ત્યાં સ્થળ ઉપર છે એ સ્થિતિ રહેવા દેવા માટે, એટલે કે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી તેવો નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે અને સત્ય હોય ત્યાં જીત હોય, એટલે કે સત્ય મેં જયતે। આખરે આજે અમારા એડવોકેટશ્રીઓ અમે જે જાહેર જનતા અને જાહેર પબ્લિકના પ્રશ્નને લઈ અને આ અમે દાવો દાખલ કર્યો હતો એની અંદર આ પ્રથમ સ્ટેજે અમારો પ્રથમ સ્ટેજે વિજય થયો છે। આ બાબતે હું મારા સિનિયર એડવોકેટ એજે રોહિત સાહેબ, અમારા જે.કે. અમીન સાહેબ, વિમલભાઈ શાહ, નીરજભાઈ પંચોલી સાહેબ અને બીજા જે અહીં આવ્યા નથી તેમની અમારી પાસે શુભકામનાઓ છે અને જે તમામ મિત્રો હાજર છે, અમારા એડવોકેટ લેડી એડવોકેટ પણ અહીંયા હાજર છે, એવા તમામ અને ખાસ કરી જે બોડેલીના વેપારી વર્ગ અને જે બોડેલીના આજુબાજુના વિસ્તારના લોકો આ દાવો દાખલ કર્યા પછી અસંખ્ય ફોન મારી પર આવ્યા છે કે ખરેખર આ જગ્યા માટે અમે તમને કહી નથી શકતા, પરંતુ આ જગ્યાની અંદર નાની જગ્યામાં જે તાલુકા પંચાયત બનવા જઈ રહી છે એને તમે અટકાવવાનું જે કામ કરી રહ્યા છો
એ અમે તમને બધાને શુભકામનાઓ પાઠવીએ છીએ. એવી રીતે બોડેલી શહેરના આગેવાનોના પણ ફોન અમારી પર આવ્યા છે. એટલે હું એ તમામ આગેવાનોને પણ કહેવા માગું છું કે તમારી જે લાગણી છે અને દરેક નાગરિકની લાગણી છે એને આજે ન્યાય મંદિર કોર્ટે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ અને અમે નતમસ્તક રહીને આ ઓર્ડર અમે બોડેલી કોર્ટના પટાંગણ આગળ જે જગ્યાની માગણી માટે અમે દાવો દાખલ કર્યો એ જ વખતે મેં સૌનું ધ્યાન દોર્યું હતું કે અમારું મેરિટ ખૂબ ઊંચું છે. અમે માત્ર હવામાં ગોળીબાર નથી કરતા અને એ જ વસ્તુ અમે નામદાર કોર્ટમાં રજૂ કરી. નામદાર કોર્ટે તમામ રેકોર્ડ જોતા નામદાર કોર્ટને અમે કન્વિન્સ કરી શક્યા છે કે આમાં જે કંઈ પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એ ખોટી રીતે કરવામાં આવી છે. એ વસ્તુ કોર્ટના રેકોર્ડ ઉપર આવતા નામદાર કોર્ટે આ જગ્યા ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે અને અમે અમારો કેસ સબળતાપૂર્વક મૂકી શક્યા છે. અરવિંદભાઈ રોહિત, એડવોકેટ, છોટાઉદેપુર.